આગમોદરકના ટ્રસ્ટીઓને એક સવાલ છે કે આપની એવી તો શું મજબૂરી છે કે હજી પણ આપ સાગર ચંદ્રસાગર જેવા વ્યક્તિનો સાથ આપી રહ્યા છો? શું તકલીફ છે તમને કે આટલા દુષ્કૃત્યો જાણ્યા પછી પણ આપ એમનો સાથ આપી રહ્યા છો? શું આપને કોઈ તકલીફ છે કે આપને કોઈ વસ્તુ મળે છે ત્યાંથી કે આપ એમને સાથ આપી રહ્યા છો? અમે એટલે પ્રોટેસ્ટ કરવા આવ્યા છે કારણ કે જ્યાં સાગર ચંદ્રસાગર મારા સાહેબે આ બધા દુષ્કાર્ય કર્યા છે એ માન્ય જ નથી. ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટેબલ જ નથી. આજનું જનરેશન, આજની બધી મહિલાઓ, અમે જે બધી યુનિટી કરીને હમણાં આવી છે પ્રોટેસ્ટ કરવા માટે, એ એટલે જ પ્રોટેસ્ટ કરવા માંગે છે કે અમારી ખૂબ માંગણી છે સરકાર પાસેથી કે આ મારા સાહેબનું જે બી થાય ઇન્વેસ્ટિગેશન કરો, કંઈ બી કરો, એ તમે કરો, સ્ટ્રિક્ટ એક્શન લો કે કાલે સવારના ઉઠીને અમારું જે જૈન છે આખું એ વગોવાય નહીં. બીજી વસ્તુ એ કે કાલે જે જનરેશન અમારું જે હવેનું ન્યૂ જનરેશન છે એ કાલે સવારના ઉઠીને જૈન શાસનના ઓપોઝિશનમાં ના હોય કે એના મતલબ એક્સેપ્ટ ના કરે કે એવું ના કરે. તો અમને આ માંગણી છે કે કેમ બી કરીને આનો નિર્ણય લાવો. અમારી સરકાર પાસે એક જ છે આજ. અમે એટલે જ અહીંયા બધી મહિલાઓ આવ્યા છે કે તમે પ્રોટેસ્ટ અમે કરીએ છીએ કારણ કે જેન્ટ્સ આગળ નથી આવી રહ્યા. અમે એટલે જ આ હાથમાં લીધું છે કે કેમ બી કરીને આનો અમને નિર્ણય મળે. એટલે સરકાર દ્વારા આ જ અમારી માંગણી છે કે કાલે સવારના ઉઠીને અમારું જે આગળનું જનરેશન છે એને જૈન શાસન પ્રત્યે વિરોધ ના કરે, એને જે ટ્રસ્ટ છે એ તૂટે નહીં. એટલે અમે અહીંયા આવ્યા છે કે કાલે સવારના ઉઠીને બીજી બધી છોકરીઓ સાથે આ વસ્તુ ના થાય. એટલે અમે અહીંયા આવ્યા છે કે અમારી સેફટી શું. અને આજે જૈન શાસન જે અમારા સાધુ ભગવંતોએ દીક્ષા લીધી છે 5 મહાવ્રત ધારીને, અને એનું આ પાલન નથી કરી રહ્યા. એટલે અમારી માંગણી એ જ છે કે તમે ઇન્વેસ્ટિગેશન કરો. વેસુ માટે જે આ સાગર ચંદ્રસાગર વેસુ પ્રતિષ્ઠા માટે આવ્યો છે એના હાથે પ્રતિષ્ઠા તો ના જ થવી જોઈએ. અમારા ભગવાનની પ્રતિષ્ઠા એ જે દુષ્કૃત્ય કરી રહ્યો છે એના કારણે અમે એટલું જ ઈચ્છીએ છીએ. અમારી એટલી જ માંગણી છે કે એ અહીંયાથી બસ સંસારમાં એને મૂકો અને વેશ પરિવર્તન કરી અને અહીંયાથી રવાના કરો. અને પ્રતિષ્ઠા તો કોઈ પણ હિસાબે ના જ થવી જોઈએ.